हेलो विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमी में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 12 ના લક્ષ્ય સાતત્ય અને વિકલન માટેનો 11મો ભાગ જોવા જઈ રહ્યા છે। આ ભાગમાં આપણે વિકલનીયતાના અમુક પ્રશ્નો જે બાકી છે તે તથા વિકલનના સૂત્રોની ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ વિડિયોની। સૌપ્રથમ આપણને આપવામાં આવેલો છે કે એક્સ્ટ્રા પ્રશ્ન વિકલનીયતા માટેનો તે જુઓ કે નીચેનામાંથી કયા બિંદુ ગણમાં f of x બરાબર x ના છેદમાં 1 પ્લસ માનાંકમાં x વિકલનીય વિધેય બનશે। ઓપ્શન આપેલા છે આપણને જુઓ, માઇનસ ઇન્ફિનિટી થી 0 યોગગણ 0 થી ઇન્ફિનિટી, પછી માઇનસ ઇન્ફિનિટી થી -1 યોગગણ -1 થી ઇન્ફિનિટી તથા માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી તથા 0 થી ઇન્ફિનિટી। તો કયા બિંદુગણમાં આ વિધેય વિકલનીય બનશે? ચાલો તો હવે આ પ્રશ્નની શરૂઆત કરવા માટે સૌપ્રથમ આપણે જોવાનું છે કે કઈ રીતે આપણે વિકલનીયતા નક્કી કરી શકીએ। તો સૌપ્રથમ આપણા પાસે શું આપેલું છે અહીંયા તે જુઓ કે અહીં માનાંકમાં x છે, એટલે માનાંકમાં x ને આપણે બે ભાગમાં વહેંચવું પડે, જ્યારે x ધન આવે ત્યારે અને ઋણ આવે ત્યારે। તો આ રીતે આપણે આ વિધેયને જો ફેરવીએ તો મને કંઈક મારું f of x આ રીતે મળશે કે f of x બરાબર પહેલું આવશે x ના છેદમાં 1 માઇનસ x, જ્યારે x નું મૂલ્ય 0 કરતાં નાનું હશે અને x નું મૂલ્ય જો 0 અથવા 0 કરતાં વધારે હશે તો શું મળશે? x ના છેદમાં 1 પ્લસ x। ચાલો હવે 0 થી લેસ ધેનની વાત કરીએ કે 0 થી નાનામાં શું થઈ જશે? તો 0 થી નાનામાં વિધેય શું છે? x ના છેદમાં 1 માઇનસ x। ચલો આ કયું વિધેય? બહુપદી વિધેય। એ તો આપેલ અંતરાલ પર સતત જ આ પણ કયું વિધેય છે? બહુપદી વિધેય। આ ક્યારે 1 બને? x બરાબર 1 પર આ અને 0 ક્યારે બનાવવાનું તે જોવાનું। તો આ x બરાબર 1 પર 0 બની જાય, પરંતુ x બરાબર 1 આ અંતરાલમાં આવશે નહીં, એટલે કે આપેલ અંતરાલમાં આ વિધેયનું મૂલ્ય અવ્યાખ્યાયિત બનશે નહીં, એટલે આખા અંતરાલમાં આ વિધેય વ્યાખ્યાયિત થવાનું છે। ચલો વ્યાખ્યાયિત થયા પછી આપણે જોઈએ કે વિકલનીય થાય કે નહીં થાય, ડાબી બાજુએ અને જમણી બાજુએ તે જોઈ લઈએ। તો તે જોઈએ તો એમાં શું ખબર પડે છે? જો આપણને કે ઉપરનું વિધેય પણ બહુપદી વિધેય, નીચેનું બહુપદી વિધેય, એટલે બંને કયા વિધેય છે? વિકલનીય વિધેય સતત છે અને વિકલનીય પણ થઈ જશે બંને એકબીજા અંતરાલ પર। ને નહીં ખબર પડતી હોય તો તમે ડાયરેક્ટ ચકાસી શકો, પરંતુ જો તમે જ્યારે પણ વિકલનીયતાનો પ્રશ્ન લો તમારે ફક્ત જોવાનું કે કયા બિંદુએ વિધેય બદલાઈ ગયું, તે જ બિંદુ આગળ વિકલનીયતા ચકાસવાની રહેશે। તો હવે શું કરવાનું આવશે કે હવે સર ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ એવું કરવાની કોઈ જરૂર નથી। આ f of x છે, બંનેનું અલગ અલગ વિકલન કરો। વિકલનમાં કયો ભાગાકાર લાગશે? u બાય v નો રૂલ લાગશે, જે તમે 11મા ધોરણમાં ભણી આવેલા છો। ભાગાકારનો નિયમ લગાવવાનો છે, તો ભાગાકારનો નિયમ લગાવશો તો તમને શું જોવા મળશે? વિકલન તે જુઓ, તો f dash x તમને મળશે, ઉપરનો આન્સર આવશે 1 ના છેદમાં 1 માઇનસ x આખાનો વર્ગ, અને નીચે આવશે 1 ના છેદમાં 1 પ્લસ x આખાનો વર્ગ। ચલો આપણે જે ચકાસી છે કયા બિંદુ આગળ ચકાસીએ છીએ? x બરાબર 0 આગળની ચકાસણી કરવાની છે। ચલો x બરાબર 0 આગળ ચકાસણી કરીએ તો આપણને શું મળશે તે જુઓ, તો f dash of 0 પ્લસ શું મળશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ના છેદમાં 1 પ્લસ x ના છેદમાં x। ચલો થશે શું વિધેયમાં? કયા બિંદુ આગળ શોધવાનું છે? 0 આગળ। તો અહીંયા 0 લગાવીએ તો પહેલાં તો આ x કેન્સલ થઈ ગયો, આ થઈ જશે 1 ના છેદમાં 1 પ્લસ 0, જેનું સાદુરૂપ બરાબરમાં શું થઈ જશે? 1। તો આ તમારો આન્સર આવી ગયો 1। તે રીતે જમણી બાજુ જુઓ કે f dash of 0 માઇનસમાં તો વિધેય કયું આવશે? x ના છેદમાં 1 માઇનસ x। ચલો સાદુરૂપ આપીએ પાછું તો જો શું થઈ જશે? x કેન્સલ, મને મળશે 1 ના છેદમાં 1 માઇનસ 0, એટલે આ બરાબર પણ શું થઈ જશે? 1। એટલે એ પણ સાબિતી આપણે કરી દીધી કે 1 આવી ગયો। અને f બરાબર 0 આગળ શું થાય તે બી ચકાસી લો, તો f of 0 નું મૂલ્ય પણ તમને શું મળશે? 0 જ મળશે। સો માટે f dash x નું અસ્તિત્વ ક્યાં આવશે? કોઈ પણ બિંદુ આગળ, કારણ કે મેં કીધું તેમ જે બિંદુ આગળ જો અલગ પડે છે ને જો ત્યાં વિકલનીય થઈ જાય તો આખા બિંદુ આગળ એ શું મળવાનું છે? વિકલનીય જ મળવાનું છે। તો આ રીતે તમે અહીંયા ચકાસણી કરી શકો છો કે f dash નું અસ્તિત્વ ક્યાં આવેલું છે? r પર, માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી, એટલે તમારો વિકલ્પ કયો સાચો થઈ જશે? વિકલ્પ સી મારો શું થઈ જશે? સાચો જવાબ આવશે। માટે આ વિધેય હંમેશા શું થઈ જશે? વિકલનીય થઈ જશે। ખ્યાલ આવી ગયો કે થઈ જશે? ચલો બીજી રીતે તમે જોવા જાઓ કે આવો જ પ્રશ્ન તમારે ડાયરેક્ટ કરવો હતો તો હું કઈ રીતે કરતે? તો તમે જો વિધેયને ધ્યાનથી જોયું હશે તો તમને ખબર પડશે। વિધેય મને આપેલું છે, ઉપર તો x વિધેય છે અને 1 પ્લસ
માનાંકમાં x છે. હવે આપણે શરત લખેલી હતી કે જો અંશના છેદમાં બે વિધેય આપેલા હોય, હવે ઘણીવાર મેં કીધું કે x બરાબર c આગળ કોઈ દિવસે વિધેય વિકલનીય ન હોય પરંતુ સતત હોઈ શકે, અથવા સતત હોય પરંતુ વિકલનીય નહીં હોઈ શકે. તો આવા કિસ્સાઓને પણ તમે ધ્યાનમાં લો તો મને ખબર છે કે x કયું વિધેય વિકલનીય વિધેય, માનાંકમાં x વિકલનીય નથી. કયા બિંદુ આગળ? x બરાબર 0 આગળ. પરંતુ વત્તા એક તો વિકલનીય વિધેય, કારણ કે અચળ વિધેય મળે. માટે આ બંનેનો સરવાળો પણ શું થઈ જશે? વિકલનીય વિધેય જોવા મળશે. તો તમે આ રીતે પણ તેની ચકાસણી કરીને નક્કી કરી શકો કે વિધેય વિકલનીય જ આવવાનું છે. કોઈ પણ બિંદુ આગળ એ વ્યાખ્યાયિત ના થાય એવો કોઈ કિસ્સો મળે નહીં. તો આ રીતે તમે તેનો જવાબ મેળવી શકો છો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. બીજો પ્રશ્ન મને આપેલો છે કે જો f of x બરાબર p માનાંકમાં sin x વત્તા q e ની ઘાતમાં માનાંકમાં x વત્તા r માનાંક x નો ઘન જો x બરાબર 0 આગળ વિકલનીય હોય, જ્યાં x નું મૂલ્ય -π/2 થી +π/2 ની વચ્ચે છે ખૂણા સ્વરૂપે, તો x બરાબર 0 આગળ વિકલનીય હોય તો નીચેનામાંથી કયા વિકલ્પો સાચા પડે? વિકલ્પ એ q વત્તા r બરાબર 0, p વાસ્તવિક સંખ્યા. બીજો p વત્તા q બરાબર 0, p વાસ્તવિક સંખ્યા. ત્રીજું q બરાબર 0, r બરાબર 0, p વાસ્તવિક સંખ્યા. ચોથો r બરાબર 0 અને p બરાબર 0 જ્યારે q વાસ્તવિક સંખ્યા. ચાલો હવે સૌપ્રથમ વાત કરીએ કે જો x શૂન્ય હોય તો માનાંકમાં x ઋણ થઈ જશે, sin x ઋણ, માનાંક x માઇનસ x, અને આ માનાંક x નો ક્યુબ એટલે કે માઇનસ x નો ક્યુબ શું આવશે? માઇનસ. એટલે બધે તમે ચિહ્ન બદલો એટલે મારું વિધેય શું મળી જશે? f of x બરાબર માઇનસ p sin x e ની ઘાત માઇનસ qx q ગુણાકારમાં e ની ઘાત માઇનસ x માઇનસ r ગુણાકારમાં x ની ઘાત 3. ચલો હવે સાદુરૂપ જ્યારે તમે આપવા જશો ત્યારે શું થઈ જશે જુઓ અહીંયા. તો મને જોવા મળશે કંઈક આ રીતે કે f dash of x બરાબર માઇનસ p cos x માઇનસ q ઇન્ટુ e ની ઘાત માઇનસ x માઇનસ 3r x નો વર્ગ. ચલો આપણે કયા બિંદુ આગળ ચકાસીએ છીએ? 0 આગળ. એટલે આપણે f dash of 0 મૂકી દઈએ અહીંયા. તો f dash of 0 માઇનસમાં ડાબી બાજુનું જોઈએ. સો માઇનસ p cos 0 માઇનસ 1 થઈ જશે. અને ચલો અહીંયા શું મૂકશું આપણે? cos 0 ની વેલ્યુ 1, e ની ઘાત 0 એટલે 1, અને આ તો આખું પદ 0 થઈ જવાનું. એટલે મને મળશે માઇનસ p અને અહીંયા શું બચશે? માઇનસ q. તો માટે f dash of 0 માઇનસ શું મળશે? માઇનસ p માઇનસ q. ચલો જો ધન હોય તો બધા માનાંક x ધન થઈ જશે. તો જો x ની મૂલ્ય 0 થી વધારે તો f of x થઈ જશે p sin x વત્તા q ગુણાકારમાં e ની ઘાત x વત્તા rx નો ઘન. ચલો વિકલન કરો તો f dash of x p cos x વત્તા q ઇન્ટુ e ની ઘાત x વત્તા 3r x નો વર્ગ. આપણે પાછું 0 આગળ ચકાસીએ છીએ. હવે ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુનું મેળવો. માટે f dash of 0 પ્લસ તો મને મળશે p વત્તા q. હવે વિધેય કયું છે? વિકલનીય. એટલે ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન શું હશે? સમાન. એટલે તમે કહી શકો કે f dash of 0 માઇનસ અને f dash of 0 સમાન. એટલે તમે લખી શકો આ બંને વિધેય પણ શું આવશે? સમાન આવશે. એટલે એનો અર્થ તમે લખી શકો છો f એ x બરાબર 0 આગળ વિકલનીય હોય તો ડાબી બાજુનું વિકલન બરાબર જમણી બાજુનું વિકલન. એટલે એનો અર્થ માઇનસ p માઇનસ q બરાબર p પ્લસ q થઈ જશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે આ? તો આ રીતે તમે તેનો જવાબ મેળવી શકો છો. હવે એનું સાદુરૂપ આપો તો શું થઈ જશે જુઓ. p અને q, આ બંને p અને q ને તમે જમણી બાજુ લઈ જાઓ તો વત્તા p વત્તા q, અને ઓલરેડી વત્તા p વત્તા q ત્યાં આપેલું જ છે. એટલે આ મને મળી જશે 2 વખત p વત્તા q બરાબર 0. આથી તમે કહી શકો કે p વત્તા q બરાબર 0. તો આ તો હજુ મને સંબંધ મળ્યો કે p વત્તા q બરાબર 0 છે. આના પરથી હજુ આન્સર નીકળે નહીં. હવે વાત આવે સર કેમ નહીં નીકળે? કે p વત્તા q 0 થઈ ગયું તેનો અર્થ કે આપણો બી આન્સર તો આવી જવો જોઈએ. બી જોઈને કે સર બીમાં છે આન્સર કે p વત્તા q 0 છે અને p કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. તે જ તકલીફ છે. કારણ કે જો મને આ શું કહે છે વિકલ્પ કે p વત્તા q 0 છે અને p વાસ્તવિક સંખ્યા છે. તો p વાસ્તવિક સંખ્યા હોય તો q પણ એવી ઋણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ કે જેનાથી તેનો સરવાળો શું થઈ જવો જોઈએ? 0. એટલે હજુ આગળ આપણે ચકાસણી કરવી પડશે એકવાર કે p અને q ની અલગ અલગ મૂલ્ય કયા મળતા છે. એ પણ એકવાર ચકાસી લઈએ. ચલો હવે જુઓ કે હવે આપણને ખબર છે કે આપણો આન્સર શું આવવાનો છે? બી.
એક રીતે ચકાસી લો. બીજી રીતે તમે ચકાસવું હોય તો તમે શું ચકાસી શકો કે વિધેય સતત પણ હોવાનું. વિધેય કયું હોવાનું છે? સતત. તો તમે સાતત્ય પરથી પણ ચકાસી શકો કે વિધેય સતત હોય તો ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ. તેમાં પણ તમને આ જ જવાબ જોવા મળશે. તો તમે ડાયરેક્ટ નક્કી કરી શકો કે તમારો જવાબ શું આવવાનો છે. પર હમણાં જોવા જઈએ તો આપણને ખબર છે કે આપણો જવાબ કયો આવશે? જવાબ બી, કે પી વત્તા ક્યુ બરાબર શું મળશે? 0. હવે વિચાર આવે કે સર બીજો કોઈ જવાબ આપણે ચકાસીએ કેમ નહીં? કારણ કે બીજા કોઈમાં જવાબ ચકાસવાની જરૂર નથી. ખ્યાલ આવી જશે તો તમારો ડાયરેક્ટ આન્સર શું આવશે? પી વત્તા ક્યુ બરાબર 0. ચલો નેક્સ્ટ જોઈએ હવે કે બીજો પ્રશ્ન શું આવવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે જો એફ ઓફ એક્સ બરાબર એ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ બી, એક્સનું મૂલ્ય 1 કરતાં વધારે હોય અને એક્સ જ્યારે એક્સનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય. જો એક્સ બરાબર 1 આગળ વિકલનીય તો અજ્ઞાત મૂલ્ય એ અને બી ખાલી જગ્યા મળે. વિકલ્પ આપેલા છે 1 1, પછી -1 -1, પછી 1 -1 અને -1 1. ચલો મને શું કીધું છે? વિધેય વિકલનીય છે. તો આપણે ચકાસણી કરવાનું કે એ અને બી નું મૂલ્ય શું મળે છે. ચલો તો ચકાસણી કરીએ. એફ ડેશ એક્સ કરો પહેલા બંને બાજુ વિકલન. તો એ તો એનું વિકલન શું થઈ જશે? એનું વિકલન 0, સાઇન ઇનવર્સનું 1 ઓવર √1 - x સ્ક્વેર અને x પ્લસ બીનું વિકલન પાછું 1 થઈ જશે. એટલે આ થઈ ગયું ડાબી બાજુનું વિકલન. જમણી બાજુનું વિકલન. આ તમારું રાઈટ હેન્ડ સાઈડ છે, રાઈટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ છે. અને આ જે તમારું છે તે લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ છે, એટલે કે જમણી બાજુનું વિકલન અને ડાબી બાજુનું વિકલન આપેલું છે આપણને. ચલો હવે શું કરવાનું? આપણને ખબર છે વિધેય વિકલનીય હોય તો માટે તમે શું લખી શકો? ડાબી બાજુનું વિકલન બરાબર જમણી બાજુનું વિકલન. કયા મૂલ્ય આગળ? x બરાબર 1 આગળ. માટે તમે લખી શકો f એ x બરાબર 1 આગળ વિકલનીય છે. માટે f ડેશ ઓફ 1 પ્લસ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ 1 માઇનસ. એટલે આ બંનેને સરખાવી દો. માટે તમે લખી શકો 1 ઓવર વર્ગમૂળમાં 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ બી આખાનો વર્ગ બરાબર 1. મેં આપણે શું કર્યું છે અહીંયા? એક્સના સ્થાને 1 મૂકેલો છે કે જેથી કરીને મારું લક્ષ મળી શકે. ચલો ચોકડી ગુણાકાર કરો અહીંયા. એટલે આપણને મળશે 1 બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ કૌંસમાં 1 પ્લસ બી આખાનો વર્ગ. ચલો બંને બાજુ વર્ગ લઈ લો તો તમને મળશે 1 ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1 પ્લસ બી આખાનો વર્ગ. ચલો શું થઈ જશે? અહીંયાથી બંને 1 1 કેન્સલ થઈ જશે. એટલે મારા પાસે બચશે કે 1 પ્લસ બી સ્ક્વેર બરાબર 0. બીજું તો કંઈ બચવાનું નથી. માટે 1 પ્લસ બી સ્ક્વેર બરાબર 0. માટે 1 પ્લસ બી બરાબર શું થઈ જશે? -1. બીનું મૂલ્ય શું મળવાનું છે? -1. ચલો હવે આગળ વાત કરીએ કે હવે શું? આ તો બીનું મૂલ્ય મળ્યું. હવે બીનું મૂલ્ય -1 તો બી અને સી બંને વિકલ્પમાં દેખાય છે. જો અહીંયા અને અહીંયા. તો મારે હજુ એટલે એ અને ડી તો આવવાના નથી. એટલે મારે હવે ખાલી ચકાસવાનું કે એનું મૂલ્ય શું જોવા મળે છે. ચલો તેની ચકાસણી કરવા માટે શું કરીએ? હવે કઈ શરતનું પાલન કરીએ? આપણે વિકલનની અંદર શરત તો લઈ લીધી ને, તેના પરથી ફક્ત મને બીનું મૂલ્ય મળે છે. તો હવે યાદ કરો મેં જ્યારે કીધેલું છે કે જો કોઈ વિધેય વિકલનીય હોય તો તે હંમેશા સતત હશે જ. માટે તમે કહી શકો અહીંયા કે f એ x બરાબર 1 આગળ સતત પણ હશે જ. બીકોઝ મેં કીધું જો વિકલનીય હોય તો સતત બની શકે, પણ સતત હોય તો વિકલનીય બને કે નહીં બને તે ચકાસણી કરવી પડે. ચલો સતત એટલે શું થઈ જાય? જમણી બાજુનું લક્ષ બરાબર ડાબી બાજુનું લક્ષ, એટલે કે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x. ચલો 1 પ્લસમાં મૂલ્ય કયું આવવાનું મારા પાસે? ડાયરેક્ટ વિધેય વિકલનીય વગરનું. એટલે મારે f ઓફ x જમણી બાજુનું કયું વિધેય આવશે? આ. ડાબી બાજુનું કયું વિધેય આવશે? આ. તો મૂકી દઈએ તો મને મળશે a પ્લસ સાઇન ઇનવર્સ 1 પ્લસ બી 1 માઇનસ 1 થઈ જશે ઇક્વલ્સ ટુ 1 થઈ જશે. ખ્યાલ આવ્યો કે થઈ જશે? તો આ રીતે તમને જોવા મળશે. હવે 1 માઇનસ 1 કેવી રીતે આવ્યું છે? અહીંયા જો બીનું મૂલ્ય મેં મૂકી દીધું. અહીંયા x પ્લસ બી છે, x બરાબર 1 મૂકવાનો છે અને b બરાબર -1, એટલે x પ્લસ બી થઈ જશે 1 માઇનસ 1. અને આ તો xનું x બરાબર 1 આગળ મૂલ્ય 1 જ આવવાનું છે. ચલો સરખાવી લો તો સાઇન ઇનવર્સ ઓફ 1 માઇનસ 1 એટલે સાઇન ઇનવર્સ 0 થઈ ગયું. એટલે મને શું જોવા મળશે? a બરાબર 1. આથી તમે લખી શકો કે a બરાબર 1 અને b બરાબર -1 છે. તો હું જોઈ શકું છું કે વિકલ્પ નંબર સી મારો સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે હું તેનો જવાબ મેળવી શકું છું કે મારો આન્સર કઈ રીતે મને મળે છે.
ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ. કે જો એફ ઓફ એક્સ બરાબર 1 પ્લસ એક્સ 0 થી 2 ની વચ્ચે હોય અને 3 માઇનસ એક્સ જો 2 થી 3 ની વચ્ચે હોય તો એફ ઓ એફ કેટલા બિંદુએ વિકલનીય બને નહીં. સંયોજિત વિધેય બનાવવાનું છે એફ ઓ એફ વિધેય. ચલો તો સૌ પ્રથમ વિકલ્પ આપેલા છે આપણને 2, 1, 3 કે 0. ચલો સૌ પ્રથમ વાત કરીએ કેટલા બિંદુએ વિકલનીય થાય નહીં. તો આપણે કીધેલું છે જો પહેલા કેવી રીતે ચકાસવાનું. સૌ પ્રથમ ચકાસવાનું કે એફ ઓફ એક્સ કેટલા બિંદુએ વિકલનીય નથી. જો એફ ઓફ એક્સ જો કોઈ બિંદુએ વિકલનીય નહીં હોય એટલે કે જો વિધેય એફ ઓફ એક્સ જે બિંદુએ વિકલનીય નથી તે બિંદુએ એફ ઓ એફ પણ વિકલનીય નથી. અને ત્યારબાદ એફ ઓ એફ બનાવીને ચકાસવાનું કે તે કેટલા બિંદુએ વિકલનીય છે. તો સૌ પ્રથમ ચકાસીએ કે આની વિકલનીયતા એફ ઓફ એક્સની. તો આનું વિકલન શું થઈ જશે +1. આનું વિકલન શું થઈ જશે -1. એટલે કે 2 આગળ જ મારું એફ વિધેય વિકલનીય બને નહીં. એટલે મારું સૌ પ્રથમ વિધાન અહીંયા આ લખાવવું જોઈએ કે વિધેય એફ એ એક બિંદુ x બરાબર 2 આગળ વિકલનીય નથી. માટે એફ એ x બરાબર 2 આગળ સતત પણ નથી. વિકલનીય ન થાય તો સતત પણ બનશે નહીં. એટલે એક બિંદુ આપણને મળી ગયું કે કયા બિંદુ આગળ વિકલનીય નથી 2 આગળ. એટલે કે વિકલ્પ ડી કેન્સલ કે એક બિંદુ આગળ વિકલનીય નથી બનવાનું એવું તો બને જ નહીં. એટલે અમારે કાં તો 2 બિંદુ ક્યાં તો 1 બિંદુ ક્યાં તો 3 બિંદુ આવશે. ચલો હવે એફ ઓ એફ વિધેય કેવી રીતે બનશે તે જુઓ. તો હવે એફ ઓફ એફ એટલે શું લખાય એફ કૌંસમાં એફ ઓફ એક્સ એટલે કે એફ કૌંસમાં 1 પ્લસ એક્સ અને એફ કૌંસમાં 3 માઇનસ એક્સ જ્યારે એક્સનું મૂલ્ય 0 થી 2 ની વચ્ચે હોય અને એક્સનું મૂલ્ય 2 થી 3 ની વચ્ચે હોય. હવે મારે અલગ અલગ અંતરાલમાં અલગ અલગ મૂલ્ય મૂકવા પડે તે યાદ રાખવાનું. એટલે મારે હવે આને શું કરવું પડે અલગ અલગ અંતરાલમાં વેચવું પડશે આ બધાને. કારણ કે આપણે એફના અંદર પાછું એફ વિધેય મૂકવાના છે. તો તેના પ્રમાણે તેનો આન્સર પણ અલગ અલગ આવી શકે છે. એટલે તે વિધેય તે બિંદુ આગળ વ્યાખ્યાયિત ન થાય કે ન થાય તેની ચકાસણી પણ આપણે કરવાની રહેશે. તો હવે શું કરીએ આપણે બધાને એક એક સંખ્યા માટે વેચી કરીએ. એટલે કે આ 0 થી 2 છે તેને મેં 2 અંતરાલ 0 થી 1 પછી 1 થી 2 પર વ્યાખ્યાયિત કરીને જોવા. પછી નીચે તો 2 થી 3 પર છે જ એટલે તેમાં કોઈ અંતરાલ બનશે નહીં. તો જો શું કરું છું મેં તો જો એક્સનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે ધરી લઉં તો 1 પ્લસ એક્સનું મૂલ્ય કોની વચ્ચે આવશે 1 થી લઈને 2 ની વચ્ચે આવી જશે. જો મારો અંતરાલની સમાધાન થઈ ગયું. પણ મેં 1 થી 2 ડાયરેક્ટ લઈ લેતે તો શું થતે તો 1 પ્લસ એક્સનું મૂલ્ય 1 થી 3 ની વચ્ચે ચાલી જતે. પણ 1 થી 3માં મારું વિધેય બદલાઈ જાય છે. એટલે મારે શરત જોવાની કે મારું વિધેય 2 ની બહાર અંતરાલમાં બદલાવવું જોઈએ નહીં. ચાલો ખ્યાલ આવી ગયો પહેલો કિસ્સો. તો ચાલો મૂકી દો હવે. તો હવે એફ ઓફ એક્સ શું થઈ જશે તો માટે એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 1 પ્લસ એક્સ બરાબર 1 પ્લસ એક્સ. એટલે કે મારે શું કરવાનું જે વિધેય હતું તે અહીંયા મૂકી દેવાનું છે. એટલે શું મળશે 2 પ્લસ એક્સ મળશે. ચલો બીજો અંતરાલ ચકાસો કે જો એક્સનું મૂલ્ય 1 થી 2 ની વચ્ચે હોય તો 1 પ્લસ એક્સનું મૂલ્ય કોની વચ્ચે જશે 2 થી 3 ની વચ્ચે. 2 થી 3 ની વચ્ચે જશે એટલે મારું એફ ઓફ એક્સ શું થઈ જશે હવે આ મૂલ્ય જો 3 માઇનસ એક્સ. એટલે હવે જે મેં એફ ઓફ 1 પ્લસ એક્સ મેળવા તેમાં એક્સની જગ્યાએ 1 પ્લસ એક્સ મારે ક્યાં મૂકવાનું છે અહીંયા મૂકવાનું છે. એટલા માટે વિધેય બદલવા પડેલા હતા કે એક્સનું મૂલ્ય અલગ લો તો 1 પ્લસ એક્સ કયામાં ચાલી જાય તે તમારે ચકાસવું પડે. તો જુઓ હવે અહીંયા તો તમને હવે એફ ઓફ એક્સ મળશે એફ ઓફ 1 પ્લસ એક્સ બરાબર 3 માઇનસ કૌંસમાં 1 પ્લસ એક્સ એટલે કે 2 માઇનસ એક્સ. હવે ત્રીજો કિસ્સો તો તમે ડાયરેક્ટ લઈ શકો છો કે જો એક્સનું મૂલ્ય 2 થી 3 ની વચ્ચે હોય તો માઇનસ એક્સનું મૂલ્ય -3 થી -2 ની વચ્ચે તથા 3 માઇનસ એક્સનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે. ચલો 0 થી 1 ની વચ્ચે હોય એટલે મારું વિધેય કયું બની જાય હવે જુઓ અહીંયા ધ્યાનથી 0 થી 1 ની વચ્ચે હશે એટલે મારે એફ ઓફ એક્સ માટે કયું વિધેય ધરવાનું 1 પ્લસ એક્સ વાળું વિધેય ધરવાનું. એટલે અહીંયા આ અંતરાલ કયા વિધેયમાં તમારે એફ ઓફ એક્સ લેવાનું છે તે નક્કી કરીને આપે છે. ચલો તો જુઓ હવે શું થઈ જશે તો માટે એફ ઓફ એક્સ મને મળશે એફ ઓફ 3 માઇનસ એક્સ એટલે કે 1 પ્લસ 3 માઇનસ એક્સ બરાબર 4 માઇનસ એક્સ. ચાલો સૌ પ્રથમ વિકલનીયતા હવે કાં ચકાસવાની છે તે જુઓ. આપણે એક્સ એફ ઓફ એફ કેટલા બિંદુએ વિકલન થાય તે જોવાનું છે. ચલો હવે નેક્સ્ટ બિંદુ જુઓ કયું આવશે પહેલા.
चलो आ बे विधेयનું विकलन कर नाखो पहला तो डाबी बाजू जमणी बाजूનું तो આનું વિકલન શું આવશે +1 આનું વિકલન શું આવશે -1 અને આ ત્રીજા વિધેયનું વિકલન પણ શું આવશે -1 ચલો એટલે આ કયા બિંદુ આગળ વિધેય બદલાઈ ગયું જુઓ કયા બિંદુ આગળ વિધેયનું ફેરફાર થઈ ગયો તે જોવાનું તો x બરાબર 1 આગળ અહીંયા 1 હતું ને અહીંયા 1 છે એટલે x બરાબર 1 આગળ આ વિધેય વિકલનીય બને નહીં x બરાબર 2 આગળ તો વિધેય વિકલન થઈ ગયું જો આ -1 અને -1 બંને બાજુ વિકલન સરખું આવ્યું છે એટલે આ બિંદુ આગળ એ શું થઈ જશે વિકલનીય થઈ જશે તો માટે તમે લખી શકો કે FOF એ x બરાબર 1 આગળ વિકલનીય નથી તો કુલ કેટલા બિંદુ થઈ ગયા એક બિંદુ આપણને આગળ મળેલું હતું કયું x બરાબર 2 અને બીજું બિંદુ કયું મળ્યું x બરાબર 1 માટે તમે લખી શકો કે વિધેય FOF કુલ 2 બિંદુએ વિકલનીય નથી તો આ રીતે તમે નક્કી કરી શકો કે વિધેય કેટલા બિંદુએ વિકલનીય ન બને 2 બિંદુએ વિકલનીય બનશે નહીં એટલે કે તમારો જવાબ આવશે 2 હવે વાત આવે કે સર આમાં કેમ આટલા બધા વિધેયોની જરૂર પડી કારણ કે જો x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આવે તો 1 + x જો મારે f(1 + x) મેળવવાનું તો 1 + x નો અંતરાલ કયા અંત વિધેયમાં આવે તે જોવાનું અને તેને અનુરૂપ વિધેય તમારે અહીંયાથી પસંદ કરવાનો આવે એટલે ત્રણ અંતરાલમાં વેચીને મારે વિધેયને બદલવા પડે છે તમે ડાયરેક્ટ નહીં મૂકી શકો અંદર f(f) ખ્યાલ આવી જશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ હવે આવશે તમારા મુખ્ય કિસ્સાઓ કે વિકલનના સૂત્રોનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો અને વિકલનીયતાના કાર્ય નિયમો કયા છે અને તેનો ઉપયોગ પણ આપણે આગળના વિડીયોમાં હવે જોઈએ તો હવે જોઈશું આપણે કે આગળ કેવી રીતે કરવાનું છે એક લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ વિકલનીયતાનો કે જો f(x) બરાબર માનાંકમાં x છે g(x) બરાબર sin x છે તો h(g) ગુણાકારમાં f(g) ખાલી જગ્યા થાય વિકલ્પ 1 h(x) એ સતત છે પરંતુ x બરાબર 0 આગળ વિકલનીય નથી h(x) સતત તથા વિકલનીય h(x) સતત અને પરંતુ ફક્ત x બરાબર 0 આગળ વિકલનીય અને h(x) અસતત વિધેય છે ચલો તેની ચકાસણી કરવાની છે કે વિકલનીય થાય કે ન થાય ચલો તો તેની ચકાસણી આપણે કેવી રીતે કરશું તે જુઓ અહીંયા તો સૌપ્રથમ કિસ્સો જુઓ કેવી રીતે કરવાનો છે કે પહેલા તો h(x) વિધેય જે છે g(x) ગુણાકારમાં f(g) તે બનાવીએ તો જો શું થઈ જશે h(x) વિધેય શું બનશે g(x) એટલે sin x પછી f(g) એટલે કે માનાંકમાં sin x બનશે ચલો હવે આમાં પણ વિધેયને બે ભાગમાં વહેંચી કાઢું છું જો x નું મૂલ્ય 0 અથવા 0 કરતાં વધારે તો sin તો આ શું થઈ જશે sin x ગુણાકારમાં પ્લસ sin x એટલે કે sin2x અને x નું મૂલ્ય ઋણ આવશે તો sin x ઋણ એટલે કે આ માઇનસ sin x થઈ જશે તો sin x ગુણાકારમાં માઇનસ sin x શું મળશે તમને -sin2x ચલો વિધેય ક્યાં છે સતત છે કે નહીં તે ચકાસવાનું છે તો સતત માટે જમણી બાજુનું વિકલન અને જમણી બાજુ સતત વિધેય ચકાસવા માટે શું કરો તમે ડાયરેક્ટલી ચકાસી લો કે LHL શું આવે અને RHL શું આવે જો અહીંયા આપણે બતાવી દઈએ તો લેફ્ટ હેન્ડ લિમિટ જોઈએ પહેલાં તો સાતત્યની ચકાસણી કરીએ લેફ્ટ હેન્ડ લિમિટ એટલે મારે 0 પ્લસમાં શું મૂકવાનું sin 0 એટલે આ શું થઈ જશે લિમિટ લગાવશું એટલે sin2 0 એટલે કે આનું મૂલ્ય શું આવી ગયું 0 તે જ રીતે તમે RHL ચકાસશો કે RHL શું આવે મારી તો RHL માં પણ શું આવવાનું છે મારા પાસે માઇનસ sin2 આવશે એટલે તેનું મૂલ્ય પણ શું આવી ગયું 0 એટલે કે f સતત વિધેય છે એટલું ખબર પડી ગયું તો અસતત વિધેય છે તે કિસ્સો તમારો નીકળી ગયો ડાયરેક્ટલી અસતત છે હવે વિકલનીય છે કે નહીં તે જોવાનું વિકલનીય છે કે નહીં તે જોવાનું હવે તે જુઓ કે ડાબી બાજુ શું છે -sin2x છે જમણી બાજુ શું છે sin2x છે હવે મને ખબર છે કે જો મેં બિંદુ આગળ વિધેય ન બદલાવું તો 0 થી લેસ ધેન માટે બધા વિધેય sin2x -sin2x આવવાના એટલે બધા બિંદુ આગળ વિધેય વિકલનીય તે જ રીતે ગ્રેટર ધેન 0 પર બધા વિધેય કયા બનવાના +sin2x એ પણ બધા બિંદુએ શું થઈ જશે વિકલનીય એટલે કે તમારો આ ઓપ્શન કે f સતત છે તથા ફક્ત 0 આગળ વિકલનીય છે તે કિસ્સો તમારો કેન્સલ થઈ જશે તો ક્યાં x બરાબર 0 આગળ વિકલનીય ન થાય બીજા બધા બિંદુએ થઈ જાય અથવા તો બધા જ બિંદુએ શું થઈ જશે સતત અને વિકલનીય એટલે હવે આપણે વિકલનીયતા ચકાસવાની છે x બરાબર 0 આગળ વિકલનીયતા ચલો તો તેની ચકાસણી હવે કરવાની છે કે x બરાબર 0 આગળ વિકલનીયતા કઈ થાય તો આપણે શું કરીએ વિકલન કરી નાખીએ
તો જો મેં અહીંયા કરું છું, સાદુરૂપ આપીએ અહીંયા નીચે કે આપણે લખી દઈએ h ડેશ x. ચલો h ડેશ x શું આવશે? 2 sin, પહેલાં તો 2 આગળ આવી જશે, પછી sin x આવશે, એટલે અહીંયા મને મળશે 2, પછી મને મળશે sin x, અને પછી sin x નું વિકલન શું થઈ જશે? cos x. ચલો x બરાબર 0 આગળ વિકલન ચકાસો તો 2 sin 0 0 અને cos 0 1 પર આખું વિધેય 0 થઈ જશે. તે જ રીતે બીજું વિધેયનું વિકલન કરો તો -2 sin x ગુણાકારમાં cos x આવશે. એટલે આનું મૂલ્ય પણ તમે x બરાબર 0 માં આગળ મેળવો તો શું થઈ જશે? 0. આ ક્યારે? કે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે, અને આ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 0. તો બંને પર વિધેય શું થઈ ગયું? 0 થઈ ગયું. માટે x બરાબર 0 આગળ શું થઈ ગયું? વિકલનીય થઈ ગયું. તો જો અહીંયા શું થઈ જશે? તો તમારો એ ઓપ્શન કેન્સલ, કારણ કે વિકલનીય સાબિત થઈ ગયું. એટલે આપણો જવાબ કયો બચ્યો? ફક્ત બી જવાબ. એટલે તમે લખી શકો અહીં કે h ઓફ x એ સતત તેમજ વિકલનીય વિધેય છે. તો આ રીતે તમે કોઈ પણ વિધેયની વિકલનીયતા અને સાતત્યતા ચકાસી શકો છો. તો આ પ્રમાણે તમારે બીજા પ્રશ્નોની જાતે તૈયારી કરવી રહેશે કે કેવી રીતે તમે સાતત્ય અને વિકલનીયતા સાબિત કરી શકો છો. ચલો હવે આપણે ચાલુ કરીશું કે વિકલનના કિસ્સાઓ. કે વિકલન એટલે શું? વિકલનના કાર્ય નિયમ. વિકલન તમે 11મા ધોરણમાં ઓલરેડી ભણી ચૂક્યા છો, એટલે તમને યાદ જ હશે કે વિકલન કેવી રીતે કરવાનું આવે છે. પરંતુ હવે આપણે શીખવાના છે મેઇન કે વિકલનના સૂત્રો કયા કયા છે જે આપણને એક્ઝામમાં કામ લાગશે, ને તે જોવાનું છે કે તેની પ્રક્રિયાઓ આપણે કઈ રીતે કરવાની છે. બીજા ઘણા અગત્યના વિકલનીય સૂત્ર પણ આવશે જેની મેં તૈયારી બતાવવા કે કેવી રીતે તમારે કરવાનું રહેશે. આજે આપણે ફક્ત બેઝિક સૂત્રો જોઈએ છે. નેક્સ્ટ વિડીયો જ્યારે આવશે ત્યારે હું તમને બધા જેઈ લેવલમાં શોર્ટકટ ફોર્મ્યુલા કે કયા ટાઈપનું વિધેય આવે તો તેનું વિકલન કેવી રીતે કરવાનું તેની ચર્ચા આપણે કરીશું. તો શરૂઆત કરીએ હવે આપણે વિકલનના કાર્ય નિયમો અને તેના સૂત્રોની. તો હવે મારા પાસે આવશે સૌપ્રથમ વિકલનના કાર્ય નિયમો. વિકલનના કાર્ય નિયમો એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટેના કિસ્સાઓ. તમને આ 11મા ધોરણમાં ઓલરેડી શીખીને જ આવેલા છો, એટલે તમારા માટે નવું નથી રહેવાનું. ચલો સૌપ્રથમ આવશે કે જો વિધેય f અને g વિકલનીય હોય તો k બિલોંગ્સ ટુ r હોય તો તમે કહી શકો કે d dx f of x પ્લસ ઓર માઇનસ g of x બરાબર f of x d dx of f of x વત્તા g of x. એટલે તમે બંને વિધેયનું અલગ અલગ સરવાળા બાદબાકીમાં વિકલન કરી શકો છો. બીજું સૂત્ર આવશે કે બંને ગુણાકાર, k ગુણાકારમાં f of x હોય તો k બહાર નીકળીને વિકલન થશે. એટલે કે કોઈ અચળાંક વિધેય સાથે ગુણાયેલું હોય તો તેને તમારે બહાર કરી નાખવાનું વિકલનની બહાર, અને ત્યારબાદ ખાલી વિધેયનું શું કરવાનું? મારે વિકલન કરવાનું રહેશે. તે જ રીતે f of x ગુણાકારમાં g of x હોય તો પ્રથમ વિધેયનું વિકલન બીજું એઝ ઇટ ઇઝ, બીજા વિધેયનું વિકલન પ્રથમ એઝ ઇટ ઇઝ. એટલે આને કેવી રીતે રાખવાનું? જો આને તમે યુવી રૂલથી બી યાદ રાખી શકો છો. કેવી રીતે યાદ રાખવાનું છે કે f of x બરાબર g of x હોય તો પહેલા વિધેયનું વિકલન કરો, બીજું એઝ ઇટ ઇઝ રાખો, વત્તા બીજા વિધેયનું વિકલન કરો અને પહેલું એઝ ઇટ ઇઝ રાખીને ગુણાકાર કરીને બંનેનો કરવાનો સરવાળો. અને તમે યુવી રૂલથી પણ યાદ રાખી શકો કે આને લઈ લો u, આને લઈ લો v, તો આને આમ પણ લખાય કે u ડેશ v પ્લસ u ગુણાકારમાં v ડેશ. આ રીતે પણ v ડેશ એટલે વિકલન જ દર્શાવશે. તો આ રીતે પણ તમે તેને યાદ રાખવા માંગો તો યાદ રાખી શકો છો. ચાલો આગળ જુઓ. પછી ત્રીજો કિસ્સો મેઇન ભાગાકારનો નિયમ, કે ભાગાકાર કરવાનો હોય તો કેવી રીતે કરી શકાય. તો જો g of x બરાબર 0 તો d dx of f of x ના છેદમાં g of x બરાબર g of x ગુણાકારમાં d dx of f of x માઇનસ f of x ગુણાકારમાં d dx of g of x ના છેદમાં g of x આખાનો વર્ગ. એટલે આનું વિકલન શું થાય કે અંશ અને છેદમાંથી હોય તો પહેલા છેદ એઝ ઇટ ઇઝ, અંશનું વિકલન માઇનસ અંશ એઝ ઇટ ઇઝ, છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ આવી જશે. તો આ તમારો ભાગાકારનો નિયમ થઈ જશે કે જેનાથી તમે કરી શકો. અને યુવી તરીકે યાદ રાખવું હોય તો અહીંયા પર તમને u ના છેદમાં v આપેલું હોય છે. તમે યાદ રાખી શકો છો કે v એઝ ઇટ ઇઝ u ડેશ v માઇનસ v ડેશ u ના છેદમાં v સ્ક્વેર. તમે આ રીતે પણ તેને યાદ રાખી શકો છો. ચાલો આગળ જોઈએ કે બેઝિક સૂત્ર જે તમારા છે, જે તમે 11મા ધોરણમાં ભણેલા છે તેનું જ આજે રિવિઝન છે. 12મા ધોરણના બધા સૂત્રોને આપણે
આગળ ચર્ચા કરીશું. તો આ એક લાસ્ટ સ્લાઇડ જોઈ લઈએ આના માટે કે હવે શું આવશે તેના સૂત્રો. તો જુઓ સૌપ્રથમ હવે આવશે કેટલાક પ્રમાણિત સ્વરૂપો જે આપણે યાદ રાખવાના છે. સૌપ્રથમ આવશે ડી ડીએક્સ સી બરાબર 0, જ્યાં સી અચળ છે, એટલે કે અચળ વિધેયનું વિકલન હંમેશા શું જોવા મળશે? 0. બીજો કિસ્સો ડી ડીએક્સ ઓફ એક્સ ની ઘાત n બરાબર n ગુણાકારમાં એક્સ ની ઘાત n માઇનસ 1. આ તમને ખબર જ છે સૂત્ર, તમે 11મા ધોરણમાં શીખેલા જ છો ઓલરેડી. ચલો ત્રીજું સૂત્ર આવશે ડી ડીએક્સ એ ની ઘાત x, તો એ ની ઘાત x log a, જ્યાં a બિલોંગ્સ ટુ r પ્લસ. ખ્યાલ આવી જશે. ચલો નેક્સ્ટ સૂત્ર આવશે ડી ડીએક્સ ઓફ e ની ઘાત x, તો e ની ઘાત x જ બચશે તમારા માટે. પછી sin x નું વિકલન, તો cos x આવશે. તે જ રીતે cos x નું વિકલન કરશો તો તમને મળશે માઇનસ sin x. તે જ પ્રમાણે tan x નું વિકલન કરશો તો sec square x. તે જ રીતે cot x નું વિકલન કરશો તો માઇનસ cos x square x. તે જ રીતે sec x નું વિકલન કરશો તો sec x ગુણાકારમાં tan x. તે જ રીતે cosec x નું વિકલન માઇનસ cosec x ગુણાકારમાં cot x આવશે. તે જ રીતે નેક્સ્ટ આવશે કે log x નું વિકલન 1/x થઈ જશે. ખ્યાલ આવશે કેવી રીતે કહી શકો છો? તે જ રીતે છેલ્લો એક નિયમ તમે ભણેલા હતા, સાંકળનો નિયમ, કે અથવા સંયોજિત વિધેયનું વિકલન, કે સંયોજિતના વિધેયના વિકલનને શું કહેવામાં આવે છે? અથવા તો કહે છે સાંકળનો નિયમ. સાંકળનો નિયમ એટલે કેવી રીતે આવશે તે જુઓ, કે જો g ઓ f of x નું વિકલન કરો તો તેને લખાય g dash of f of x ગુણાકારમાં f dash of x, અથવા dy by dx ને આપણે dy by du અને du by dx તરીકે જોઈ શકો છો. આ નિયમ આપણને ખબર જ છે, 11મા ધોરણમાં તમે જોયો છે અને તો હમણાં પણ તમે જોયો હશે. આ નિયમ કંઈ નથી કે બે વિધેય એક સાથે આપેલા હોય તો તમારે તેનું વિકલન કરવું હોય તો તમે એને કેવી રીતે કરી શકો. તો આ બધા નિયમો તમારે યાદ રાખવાના છે કે કઈ રીતે તમે કરી શકો છો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે કરીશું ત્યારે જોઈશું કે 12મા ધોરણમાં વિકલનના કયા નવા નવા સૂત્ર તમને જોવામાં આવે છે, કે પ્રતિવિધેયનું વિકલન કેવી રીતે કરવાનું, કોઈ વિધેયની ઘાતમાં વિધેય હોય તો કેવી રીતે કરવાનું, બે અલગ અલગ ચલ સ્વરૂપે વિધેય આપેલું હોય તો કેવી રીતે કરવાનું, એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષ વિકલન કેવી રીતે કરવાનું, નિયત સંકલનનું વિકલન કેવી રીતે કરવાનું. આવા પ્રકારના બધા નવા નવા સૂત્રો છે જે તમને JEE માટે કામના છે, તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.